સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 2.60 કરોડથી વધુની મત્તા કબજે કરી હતી, જેમાં રોકડ, સોનું અને ચાંદીનો પણ સમાવેશ થાય છે. સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સૂચના સાથે પીઆઈ એસએન દેસાઈની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ 25 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ 4 આરોપીઓ અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરિયા, અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા અને પ્રવીણ લક્ષ્મણ ગદિયાને ઝડપી પાડ્યા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 2 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં રોકડ, સોના ચાંદી, સાથે રૂપિયા ગણવાના મશીન સહિતની મત્તા કબજે કરી હતી. જે અંગે નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી. જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતાધારક જાણે છે. એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતાધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે. એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા. જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કર્યા છે. આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલાથી પણ યુએસડીટી ટ્રાન્સફર કરેલા છે, જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા. એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા, જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ, જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ, અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે.